નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય શીખવાના છીએ. ગણિત વિષયની અંદર આપણે પાઠ 8 દશક અને એકમ વિશે શીખીશું. દશક એટલે એક સંખ્યા કરતાં વધારે મોટી સંખ્યા હોય તે અંકને દશકનો અંક કહેવાય. દાખલા તરીકે 10 થી 99. એકમ એટલે તેની પાછળ જે એક જ અંક લાગે અને કોઈ પણ એક જ અંક હોય તેને એકમ કહેવાય. જુઓ, આપણે અહીંયા જોઈએ અને સમજીએ. જુઓ, 10 મણકા આપ્યા છે પહેલાં ચિત્રની અંદર. જુઓ, ગણવાના તમારે 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલા મણકા આપેલા છે? 10. પછી પાછા બીજા 10 મણકા આપ્યા છે. તે જ રીતે તમારે ગણતરી કરવાની. પાછા બીજા 5 છૂટા મણકા આપ્યા છે. આ એક અંક થયો કહેવાય. 10 ને 10 20. 20ની અંદર બીજા 5 ઉમેરવાના એટલે 20 ને 5 25 મણકા થયા. કેટલા મણકા થયા? 25 થયા. હવે નીચે જુઓ, 10ની નોટ, બીજી 10ની નોટ, ત્રીજી 10ની નોટ, 3 10 10ની નોટ છે એટલે કેટલા થયા? 10 20 30. 30 નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 4 છૂટા સિક્કા છે, બરાબર. તો 30 ને 4 34. કેટલા રૂપિયા થયા? 34 રૂપિયા થયા. જુઓ, હવે 5 5ના 2 સિક્કા. તો 5 ને 5 કેટલા થાય? 10. અને 1 રૂપિયાના 2 સિક્કા. તો 10 ને 2 કેટલા થાય? 12. તો કેટલા રૂપિયા થયા? 12 રૂપિયા. એ જ રીતે છેલ્લું ચિત્ર જુઓ, 10 પેન્સિલ, બીજી 10 પેન્સિલ, ત્રીજી 10 પેન્સિલ, ચોથી 10 પેન્સિલ. 4 વાર 10 10 પેન્સિલ છે એટલે કેટલી પેન્સિલ થાય? 40 પેન્સિલ. અને 6 છૂટી પેન્સિલ છે. 1 2 3 4 5 ને 6. 40 ને 6 46 પેન્સિલ થઈ. જોયું? આ પ્રમાણે આગળની સંખ્યા દશક કહેવાય અને પાછળની સંખ્યા એકમ કહેવાય. ચિત્ર દ્વારા આપણે જોયું. હવે આપણે મણકા ગોળી દ્વારા જોઈએ. જુઓ, મણકા ગોળી પૂર્ણ કરો. જુઓ, દશકમાં આંકડા આપેલા છે 6. તો 6 મણકા દોરેલા છે. ગણો, 1 2 3 4 5 અને 6. એટલે દશકના 6 આંકડા છે એટલે કેટલા થશે? 60. અને એકમના કેટલા આંકડા છે? એકમ એટલે એક જ આંકડો ગણવાનો 4 વાર. 1 2 3 ને 4. 60 ને 4 64. એટલે જુઓ, નીચે લખેલું જ છે 64, બરાબર. તેવી જ રીતે બીજી મણકા ગોળીમાં જુઓ, દશકના કેટલા આંકડા આપેલા છે? 3. 3 એટલે 30. 3 મણકા આપેલા જુઓ, 1 2 ને 3. એટલે આપણે દશકની નીચે 3 લખ્યા છે. પછી એકમની અંદર કેટલા આંકડા આપેલા છે? 2. તો આપણે કેટલા આંકડા લખ્યા છે? 2. 30 ને 2 32. આ રીતે નીચે જુઓ મણકા ગોળી. જુઓ, દશકની અંદર કેટલા મણકા આપેલા છે? 5. 1 2 3 4 ને 5. તો આપણે દશકની નીચે લખ્યું 5. એકમની અંદર કેટલા આંકડા આપેલા છે? તો 8. એકલા 8 ગણવાના, બરાબર. દશક એટલે 10 10 વાર 5 એટલે 50 થશે. ને એકમની 8 મણકા છે એટલે 8 એટલે 58 થશે. તેવી જ રીતે દશકના 2 આંકડા છે આગળ એટલે 2 મણકા છે. તો દશકની નીચે 2 આવશે. એકમની અંદર 6 મણકા છે એટલે એકમમાં 6 આવશે. દશક 2 વાર ગણવાના એટલે 20. 10 ને 10 20 ને 6 26. એટલે કેટલા થયા? 26. તેવી જ રીતે આપણે આગળ જોઈએ. ગણો અને લખો. જુઓ, ચિત્ર ગણવાના છે અને સંખ્યા લખવાની છે. જે એકલા આંકડા છે એ છૂટકમાં આવશે અને 10 10 વાર છે એ દશકમાં આવશે. જુઓ, સ્ટાર દોરેલા છે.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 એટલે 20 થયા એટલે દશકમાં 2 આવશે બરાબર અને એકમમાં કેટલા થયા 1 2 3 4 5 ને 6 એટલે 6 થશે એટલે દશક 2 એકમ 6 એટલે કુલ 26 તેવી જ રીતે આગળ જુઓ દશક અને એકમ વિશે જુઓ ગોળ કેટલા આપેલા છે પહેલા 10 આપેલા છે ગણવાના તમારે ગોળ 1 2 3 4 5 6 7 8 9 10 10 એટલે એક જ વાર એટલે દશકમાં 1 આવશે એટલે 10 થયા અને એકમમાં 9 આંકડા છે 9 ગોળ છે એટલે ગણવાના તમારે 1 2 3 4 5 6 7 8 9 દશક 1 એકમ 1 એટલે 10 ને 9 19 થશે તેવી જ રીતે જુઓ ત્રિકોણ આપેલા છે ત્રિકોણની અંદર પણ ગણો જુઓ ત્રિકોણ 5 વાર 10 10 વાર આપેલા છે એટલે 5 વાર જુઓ તમારે ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 એવા 10 20 30 40 ને 50 એટલે 5 આવશે અને છૂટા ત્રિકોણ બીજા 4 છે એટલે એકમમાં 4 આવશે 50 ને 4 54 આ રીતે તમારે દશક અને એકમની ગણતરી કરવાની છે જુઓ આ પાઠની અંદર આપણે દશક અને એકમ વિશે શીખ્યા અસ્તુ